શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા પી વિભાગના તત્વો ભાગ 2 ની અંદર. એમાં આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલી હતી સમૂહ નંબર 15 ના તત્વો વિશે. સમૂહ 15 ના તત્વો, બરાબર. પી વિભાગના તત્વો એમાં પણ ખાસ આપણે સ્ટાર્ટ કરેલું હતું સમૂહ 15 ના તત્વો, કે ભાઈ સમૂહ 15 ના તત્વોની અંદર કઈ કઈ લાક્ષણિકતા, ભૌતિક ગુણધર્મોની અંદર, પછી આપણે થોડીક ઓક્સિડેશન અવસ્થા, રાસાયણિક પ્રક્રિયાત્મકતા વિશે વિચારેલું હતું. અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા સમૂહ નંબર 15 ના તત્વોની અંદર થી બનતા અણુઓ અને સંયોજનો વિશે, જેમાં આપણે ડાયનાઇટ્રોજન વિચારેલો હતો અને એક વિચારેલો હતો એમોનિયા. બરાબર. આપણે આગળ સ્ટાર્ટ કરીએ ફરીથી પી વિભાગના તત્વોની અંદર. નવો પોઈન્ટ આપણે લેશું નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. મિત્રો, નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો બનાવે. એવું નથી કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ એક જ બને. નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને અલગ અલગ પ્રકારના જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ બનાવે. જે ઓક્સાઇડના નામ, અણુસૂત્ર, બનાવટ, ગુણધર્મો વગેરે વગેરે આપણે એક ટેબલની મદદથી યાદ રાખીએ. એટલે હું અહીં લખીશ કે ભાઈ નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો બનાવે. વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો બનાવે, જેને આપણે એક ટેબલની મદદથી યાદ રાખશું, એક સિક્વન્સની મદદથી યાદ રાખશું. આ ટેબલ ખૂબ જ અગત્યનું છે મિત્રો, ટીક મારજો. એમાંથી લોટ્સ ઓફ ટાઈમ ક્વેશ્ચનો ગુજરાત બોર્ડ, ગુજકેટ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે. તો આપણે વ્યવસ્થિત એક ટેબલ બનાવીને યાદ રાખીએ. ટેબલમાં પહેલું બોક્સ આપણે રાખશું નામ, પછી સૂત્ર, એના પછી આવશે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, એના પછી આવશે બનાવટ માટેની સામાન્ય પદ્ધતિઓ, અને લાસ્ટમાં બનાવટ માટેની સામાન્ય પદ્ધતિઓ, અને છેલ્લે આપણે વિચારશું ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ. ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ. હું આને સિક્વન્સ વાઇઝ યાદ રખાવું મિત્રો. આ ટેબલ ખૂબ જ અગત્યનું. આમાંથી ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટની અંદર, બરાબર, નીટ અને JEE ની અંદર વારંવાર ક્વેશ્ચનો આવે છે. ખૂબ જ અગત્યનું ટેબલ છે, સરળ અને આસાન ટેબલ છે મિત્રો. પહેલા હું સૂત્ર લખી નાખું, સૂત્ર ઉપરથી આપણે નામ યાદ રાખશું. પેલો N2O આપ્યો છે, બીજો છે NO, થર્ડ જે આપણને આપ્યો મિત્રો એ છે N2O3, પછી આપણને આપ્યો NO2, N2O4 અને N2O5. આવા 5 ઓક્સાઇડ આપણને આપ્યા છે. 1 2 3 4 5 ને 6, સોરી, N2O, NO, N2O3, NO2, N2O4 અને N2O5. ઓક્સિડેશન અવસ્થા તમે કેલ્ક્યુલેટ કરશો તો ઓક્સાઇડ છે બધા, એટલે એમાં નાઇટ્રોજન ઓક્સિજન બધામાં -2 જશે. એ મુજબ તમે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા આવશે આ +1, અહીંયા આવશે +2, અહીંયા આવશે +3, +4, +4 અને +5. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થામાં લખીશ +1, +2, +3, +4, +4 and +5. બરાબર. હવે આપણે એના નામ લખીએ. પહેલા હું એના રાસાયણિક નામ લખી દઉં. બરાબર. જો આનું રાસાયણિક નામ લખવા જાવ તો થાય ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. કારણ કે 2 વખત નાઇટ્રોજન ને 1 વખત ઓક્સિજન, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. બીજાનું નામ થાય નાઇટ્રોજન મોનોક્સાઇડ.
નાઇટ્રોજન મોનોક્સાઇડ, કારણ કે નાઇટ્રોજન એક વખત ને ઓક્સિજન એક વખત, ઓક્સિજન એક વખત એને મોનોક્સાઇડ કહેવાય. અહીંયા આપણે નથી લખ્યું કારણ કે આ બે વખત છે. નેક્સ્ટ મિત્રો જે નામ છે N2O3, તો ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. હવે તો તમને નામ આવડી જાય, ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. એના પછીનું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન એક જ વખત, ઓક્સિજન બે વખત, એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન બે વખત, ઓક્સિજન 3 વખત, એટલે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. નેક્સ્ટ ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. નેક્સ્ટ વન ઇઝ ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આના રાસાયણિક નામ છે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આપણે હવે એના સ્ટોક નોટેશન નામકરણ મુજબ બને કે રાસાયણિક નામમાં બીજી રીતના લખીએ તો આવું થાય. નાઇટ્રોજન પછી નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા રોમન નંબરમાં અને ઓક્સાઇડ. પહેલાનું નામ થાય નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. આ સ્ટોક નોટેશન જેવું નામકરણ છે. સ્ટોક નોટેશન નથી કારણ કે ધાતુને જ લાગુ પડે, પણ એના જેવું એમ. નાઇટ્રોજન પછીની ઓક્સિડેશન અવસાન પછી ઓક્સાઇડ, નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. બીજાનું નામ થાય નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. નાઇટ્રોજન 2 ઓક્સાઇડ કારણ કે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક 2 છે. એના પછીનું આપણે જો કરીએ તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. એના પછીનું નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. એના પછીનું નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. બે 4 જ છે, એને સેપરેટ કરવા માટે તો આપણે આ નામકરણ આપ્યું. બે 4 જ છે, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. એટલે તો એને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવાય અને ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવાય. નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. બરાબર, આવી રીતના. હજી હું થોડાક નામ લખાવું મિત્રો, તો આનું બીજું નામ થાય N2O નું નાઇટ્રસ ઓક્સાઇડ. આનું બીજું નામ હજી થાય નાઇટ્રસ ઓક્સાઇડ. મતલબ કે ત્રીજું નામ છે એનું. હજી એક નામ થાય એનું લાફિંગ ગેસ, હાસ્યવાયુ. હાસ્યવાયુ અથવા તો લાફિંગ ગેસ. હાસ્યવાયુ કયો, નાઇટ્રસ ઓક્સાઇડ કયો, ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ કયો કે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ કયો, ઓલ આર સેમ વિચ ઇઝ N2O. એ પછી એનું બીજું નામ નાઇટ્રિક ઓક્સાઇડ. આનું ત્રીજું નામ નાઇટ્રિક ઓક્સાઇડ થાય. નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર, તો આટલા ખાલી નામ થયા. N2O, NO, N2O3, NO2, N2O4, N2O5. નામ સરળતાથી યાદ રહી જાય એવા. ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. પછી બીજું નામકરણ છે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ, નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ કે જે ઓક્સિડેશન અવસ્થા ઉપરથી છે. અને આના વિશેષ નામ બે યાદ રાખવાના. N2O એટલે નાઇટ્રસ ઓક્સાઇડ અને NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ. હજી એક આનું નામ થાય હાસ્યવાયુ. હાસ્યવાયુ, લાફિંગ ગેસ. હવે વિશિષ્ટ બનાવટની પદ્ધતિઓ હું લખાવીશ. પહેલાને બનાવવામાં આવે NH4NO3 ના ઉષ્મીય વિઘટનથી. એમોનિયમ નાઇટ્રેટ કહેવાય એને. NH4NO3 નું ઉષ્મીય વિઘટન કરો મિત્રો. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. અને ગરમી આપો, એનું ઉષ્મીય વિઘટન કરો એટલે N2O પ્લસ 2H2O બને. N2O પ્લસ 2H2O બને. આ બનાવટની પદ્ધતિઓ બહુ પૂછાય છે. ગોખી નાખજો મિત્રો આખું ટેબલ. બરાબર, મતલબ યાદ રાખજો N2O પ્લસ 2H2O. એના પછીની જે NO છે એની બનાવટ આવી રીતના થાય. સોડિયમ નાઇટ્રાઇટ લેવામાં આવે, એને FeSO4 ની અંદર એડ કરવામાં આવે H2SO4 ની હાજરીમાં. એને NO2 સોડિયમ નાઇટ્રાઇટ લેવામાં આવે. નાઇટ્રાઇટ, આ નાઇટ્રેટ નથી. એને FeSO4 સાથે H2SO4 ની હાજરીમાં રિએક્શન દેવામાં આવે. બરાબર,
તો નિપજ તરીકે આપણને મળશે. પ્રક્રિયકો કયા યુઝ કર્યા? NaNO2 FeSO4 એટલે ફેરસ સલ્ફેટ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, બરાબર. 2 2 3 યાદ રાખવાના, એના મોલ 2 2 3. બાકી તમે પ્રક્રિયાના સંદર્ભમાં પણ કરી શકો, પણ એમાં વાર લાગે. તમને પેલી નિપજ મળશે Fe2SO4 થ્રાઇસ, Fe2SO4 થ્રાઇસ, Fe2SO4 થ્રાઇસ, આયર્ન સલ્ફેટ. Fe2SO4 થ્રાઇસ એનું નામ થાય આયર્ન સલ્ફેટ. પછી મળશે NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, 2 times NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, પ્લસ 2H2O પ્લસ 2NO, પ્લસ 2H2O પ્લસ 2NO. આ ગ્લાસ પ્રિપેરેશન મેથડ યાદ રાખવાની છે. NaNO2 પ્લસ FeSO4 પ્લસ H2SO4 it gives Fe2SO4 thrice, બરાબર. અને 2NaHSO4 પ્લસ 2H2O પ્લસ NO. બસ બાકી કાંઈ એમાં કોન્સેપ્ટ નથી, યાદ જ રાખવાના છે, બરાબર. આગળ વધીએ, ત્રીજા વાયુની બનાવટની પદ્ધતિ સમજીએ. નાઇટ્રોજન મોનોક્સાઇડ લઈ મિત્રો, એની પ્રક્રિયા N2O4 સાથે કરવામાં આવે. આ 2 ટાઈમ્સ લેવામાં આવે નાઇટ્રોજન મોનોક્સાઇડ, એની પ્રક્રિયા N2O4 સાથે કરવામાં આવે. ફિક્સ તાપમાન રાખીને 250 કેલ્વિન, 250 કેલ્વિન we can get N2O3 2 times, N2O3 2 times. ready? नेक्स्ट है PbNO3 ट्वाइस નું ઉષ્મીય વિઘટન છે, એને કહેવાય લેડ નાઇટ્રેટ. PbNO3 ટ્વાઇસ એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે, મતલબ એને ગરમી આપવામાં આવે. એક્ઝેક્ટ 673 કેલ્વિન, એક્ઝેક્ટ 673 કેલ્વિન. આ પ્રક્રિયા બહુ પૂછાય છે મિત્રો, એટલે તમને એ ઉષ્મીય વિઘટનથી આપશે NO2 PbO અને O2, NO2 PbO લેડ ઓક્સાઇડ અને O2. પ્રક્રિયાના જો મોલ પૂરા કરવામાં આવે તો આગળ આવશે 2, અહીંયા 4 અને અહીંયા 2. બહુ પૂછાતી પ્રક્રિયા છે મિત્રો આ. એના પછીનું છે મિત્રો એની પ્રિપેરેશન, એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને ઠંડો કરતા ડાયમરાઇઝેશન થાય. NO2 હોય એને ઠંડો કરો તો ડાયમરાઇઝેશન થાય અને N2O4 બને. એને ગરમી આપો, હીટ કરો તો વિઘટિત થઈ જાય અને NO2 મળે. પ્રતિવર્તી પ્રક્રિયા છે. ઠંડુ કરતા એ NO2 છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એને ઠંડો કરશો એટલે એનો ડાયમર બની જાય N2O4, અને N2O4 ને ગરમ કરશો એટલે તમને ફરીથી મળશે NO2, બરાબર. એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા મળશે. આ પણ બહુ પૂછાય છે. અને લાસ્ટ વન છે જે છે HNO3 પ્લસ P4O10, P4O10 પ્લસ HNO3, P4O10 પ્લસ HNO3 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, આનું નામ થાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પ્લસ નાઇટ્રિક એસિડ, બરાબર. જો હું કમ્પ્લીટ પૂરું કરું રિએક્શન તો અહીંયા 4 આવશે. પ્રોડક્ટ મળશે આપણને 4HPO3 પ્લસ 2N2O5, 4HPO3 પ્લસ 2N2O5. આ જે HPO3 મળ્યો એ ફોસ્ફરસનો ઓક્સો એસિડ છે, જેના વિશે હું આગળ તમને વાત કરીશ. HPO3 એટલે શું, આના વિશે તમને આગળ હું આપીશ માહિતી. યાદ રાખવાની વાત હતી, બરાબર. તો આઈ થિંક યુ વિલ બી અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધેટ. આ પ્રક્રિયાઓ આપણે યાદ જ રાખવાની છે, ટેબલ આપણે મોઢે યાદ રાખવાનું હોય કે ભાઈ કેવી રીતના આને બનાવી શકાય, બરાબર. તો નાઇટ્રોજનના જે ડિફરન્ટ ઓક્સાઇડ છે એની બનાવટની પદ્ધતિ ખાસ યાદ રાખવાની. પહેલામાં એમોનિયમ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન, બીજામાં NaNO2 FeSO4 H2SO4, ત્રીજામાં NO પ્લસ NO પ્લસ N2O4, પછી લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન, NO2 નું ડાયમરાઇઝેશન અને P4O10 ની પ્રક્રિયા HNO3 સાથે. આવી રીતના યાદ રાખી લેવાના. 10 વખત લખશો આ એટલે કાંઈ નથી, આમાં સરળતાથી યાદ રહી જાય એવી માહિતી છે આ. રેડી? હવે હું સ્વભાવ લખાવું. પહેલા 2 ઓક્સાઇડ મિત્રો તટસ્થ છે, તટસ્થ. પહેલા 2 ઓક્સાઇડ છે એ તટસ્થ છે. હું પહેલા સ્વભાવ લખાઈ દઉં, રાસાયણિક સ્વભાવ લખાઈ દઉં. પહેલા 2 ઓક્સાઇડ તટસ્થ છે, જ્યારે બાકીના બધા એસિડિક છે. એસિડિક અને એસિડિક. આ તો સરળતાથી યાદ રહી જાય એવું છે. પહેલા 2 ઓક્સાઇડ છે મિત્રો તટસ્થ છે, બાકીના બધા એસિડિક છે.
અને યાદ રાખજો મિત્રો, ઉપરથી નીચે આવો એમ એસિડિકતા વધશે, એસિડિકતા વધશે. મતલબ કે આના કરતા આ વધારે એસિડિક છે, એના કરતા આ વધારે એસિડિક, એના કરતા આ વધારે એસિડિક, એના કરતા આ વધારે એસિડિક, કારણ કે ઓક્સિજન વધારે છે, એના કરતા આ વધારે એસિડિક. યાદ રાખજો, ઉપરથી નીચે એસિડિકતા વધતી જાય. ઓક્સિડેશન આંકે વધતું જાય ને એસિડિકતા વધતી જાય. રેડી મિત્રો? બહુ ક્વેશ્ચન આવશે આમાંથી કે એને ઓક્સિડેશન આંકના ચડતા ક્રમમાં ગોઠવો તોય ઉપરથી નીચે વધતો જાય, અને એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો તોય ઉપરથી નીચે એસિડિકતા વધતી જાય. રિમેમ્બર ધેટ, ભૂલાય નહીં, એમાંથી ક્વેશ્ચનો આવશે. રેડી? હવે હું વાત કરું ભૌતિક દેખાવની, તો પહેલા બે રંગવિહીન વાયુ છે. પહેલા બે છે રંગવિહીન વાયુ છે. એના પછીનાની હું જો વાત કરું તો એ વાદળી રંગનો ઘન પદાર્થ છે. N2O3 છે એ વાદળી રંગનો ઘન પદાર્થ છે. આ યાદ રાખવું, વાદળી રંગનો ઘન પદાર્થ. એના પછી છે NO2, એ કથાઈ રંગનો વાયુ છે. કથાઈ રંગનો વાયુ, આ બહુ પૂછાય છે. કથાઈ વાયુ, કથાઈ રંગનો વાયુ, બરાબર. એના પછી જો આપણે આગળ વધીએ તો રંગવિહીન ઘન પદાર્થ છે, અથવા તો પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે. રંગવિહીન ઘન પદાર્થ અથવા પ્રવાહી પદાર્થ. લાસ્ટ છે રંગવિહીન ઘન પદાર્થ છે, ભૂલાય નહીં મિત્રો. નાઇટ્રોજનના જે વિવિધ ઓક્સાઇડની બનાવટ છે, એના ઓક્સિડેશન આંક છે, એના નામ છે, એના રાસાયણિક ગુણધર્મ છે, એની ભૌતિક દેખાવની માહિતી આપણે લખી નાખી. પેલા બે રંગવિહીન વાયુ, પછી વાદળી રંગનો ઘન પદાર્થ N2O3. NO2 ખાસ યાદ રાખજો, કથાઈ રંગનો વાયુ. બહુ પૂછાય છે, આડકતરી રીતે પૂછાય. એવું નહીં પૂછાય કે કથાઈ રંગનો વાયુ કયો છે, એમ પૂછાય કે પ્રક્રિયામાં કથાઈ રંગનો વાયુ ઉદ્ભવે, નામને તેમને. એના ઉપરથી તમારે ટીક મારવાનું થશે. રંગવિહીન ઘન અથવા પ્રવાહી અને રંગવિહીન ઘન, આ એની લાક્ષણિકતા થઈ. આગળ વધીએ, હજી એક કેરેક્ટરિસ્ટિક આપણે આના માટે સ્ટડી કરીએ. ખૂબ જ અગત્યનું ટેબલ હતું મિત્રો, યાદ રાખજો. અને એના પછીનું ટેબલ છે એ પણ એટલું જ અગત્યનું છે. એના પછીનું જે ટેબલ છે મિત્રો એ પણ એટલું જ અગત્યનું છે, એટલે એ પણ યાદ રાખજો. એમાં આપણે શું કર્યું તો કે આ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો છે એને લુઈસ બિંદુ નિરૂપણે સંસ્પંદનના બંધારણો સ્વરૂપે દર્શાવ્યા. મતલબ કે લુઈસ બિંદુ નિરૂપણ અને સંસ્પંદન બંધારણો. પછી એના વિવિધ પ્રાચલો પણ લખ્યા છે, બંધ પ્રાચલો, એ પણ એક ટેબલમાં આપ્યું છે. પ્રાચલો એટલે બંધની ને બંધ કોણની ને બંધારણની માહિતી. તો હવે આપણે જે ચર્ચા કરશું, આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડના લુઈસ બંધારણની વાત કરશું, લુઈસ બિંદુ નિરૂપણની વાત કરશું, અને લુઈસ બિંદુ નિરૂપણના આધારે સંસ્પંદન બંધારણ દોરશું કે જે તમે રાસાયણિક બંધનમાં ભણી ગયા હો. અને પછી આપણે બંધ પ્રાચલોની વાત કરશું, બંધ કોણ કેટલો છે, એની રચના કેવી છે, વગેરે વગેરે વગેરે. આ ટેબલ પર મિત્રો ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું ટેબલ છે. આ સંસ્પંદન બંધારણો આપણે લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે દર્શાવેલા છે, અને લાસ્ટમાં બંધ પ્રાચલો આપ્યા છે. આ ટેબલ ઉપર પણ ટીક મારજો, ખૂબ અગત્યનું ટેબલ છે. N2O, બરાબર. પછી N2O3, NO2, N2O4 અને N2O5. સંસ્પંદન બંધારણની અંદર પહેલા જો આપણે વાત કરીએ તો એક આનું બંધારણ આવું શક્ય છે, નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન. તો આવું કરવામાં આવે તો નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને 2 ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. અને એનું સંસ્પંદનનું બંધારણ આવી રીતના થાય, નાઇટ્રોજન, ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, આની આગળ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આની આગળ 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જે આપણે યાદ જ રાખવાનું છે, બીજું કાંઈ નથી આમાં. રેડી? આમ જોવા જઈએ તો એ રેખીય છે, NO. આ ખાલી બંધ આપ્યા
કે નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન બંધ, એની સાથે ઓક્સિજન, સિંગલ મલ્ટિપલ કે એવી કઈ વાત નથી, એ બી તો અહીંયા છે. સંસ્પંદન થયું, આ બંધ અહીંયા ડાયવર્ટ થયો, બરાબર, લોન પેર અહીંયા ડોનેટ થઈ અને એક નવો બંધ બન્યો, અને જેના કારણે આ બંધના ઇલેક્ટ્રોન હતા એ ઓક્સિજનને મળી ગયા, એટલે આવું સંસ્પંદનનું બંધારણ આપણી આગળ આવ્યું. આ લોન પેર હતી અહીંયા ટ્રાન્સફર થઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેર, જેના કારણે નાઇટ્રોજનની વેલેન્સી એક તૂટી અને ઇલેક્ટ્રોન પેર કોને કેચઅપ કરી લીધી? ઓક્સિજન, કારણ કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોનને ખેંચશે. રેખીય સ્વરૂપ છે, 113 pm અને 119 pm બંધ લંબાઈ છે. આ 113 pm છે, આ 119 pm છે, અને એની રચના રેખીય છે, રેખીય અણુ છે. નેક્સ્ટ વન ઇઝ NO, N ડબલ બોન્ડ O. તો આની આગળ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને આની આગળ 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અને આ જ સંસ્પંદન કરશે તો આવી રીતના થશે. નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, જેની આગળ હવે 2 સંસ્પંદનના બંધારણો આવશે, એક ઇલેક્ટ્રોન એકલો બચશે અને અહીંયા 2 લોન પેર આવશે. આ ગોખી નાખવાનું, બીજું એમ અત્યારે આપણે કોન્સેપ્ટ યુઝ કરશું નહીં, બરાબર. આવી રીતના થઈ શકે સંસ્પંદન સ્વરૂપ. બહુ સરળ વાત છે. આ પણ રેખીય છે અને 115 pm એની બંધ લંબાઈ છે, તમારે યાદ રાખવાનું છે 115 pm. પછી આવશે N2O3, એમાં આવી રીતના હશે, એમાં નાઇટ્રોજન નાઇટ્રોજન બંધ હશે. આમાં હજી નાઇટ્રોજન બંધ આવ્યો, આમાં ન આવ્યો, ફરીથી આવ્યો નાઇટ્રોજન બંધ, એની સાથે એક ઓક્સિજન સિંગલ બંધ થી હશે જેની ઉપર 3 લોન પેર હશે, એક નાઇટ્રોજન ડબલ બોન્ડ થી હશે જેની ઉપર 2 લોન પેર હશે, બરાબર. અને ફરીથી અહીંયા આ નાઇટ્રોજન આગળ લોન પેર હશે એક, અને અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન હશે જેની આગળ 2 લોન પેર હશે. આવી રીતના 2 લોન પેર 2 લોન પેર 3 લોન પેર, આવી રીતના બંધારણો મતલબ કે આપણે વિચારશું, બરાબર. તો આ એક વાત યાદ રાખજો. હવે આપણે આગળ વાત કરીએ તો સંસ્પંદનનું બંધારણ આનું કેવું શક્ય બનશે? તો કે કાંઈ નહીં, આ ડબલ બોન્ડ અહીંયા ડાયવર્ટ થઈ ગયો અને અહીંયા પેર આપી, તો આ બોન્ડ હતો એ બ્રેક થઈ અને એના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, રેડી. તો ડબલ બોન્ડ ખાલી શિફ્ટ થશે, આ ડબલ બોન્ડ નીચે બનશે તો 2 લોન પેર આવશે એની આગળ, સિંગલ બોન્ડ ઉપર આવી જાય એની ઉપર 3 લોન પેર આવશે, અહીંયા એઝ ઇટ ઇઝ. રેડી મિત્રો? તો આઈ થિંક આના વિશે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. એના બંધ પ્રાચલોની વાત કરીએ પહેલા હું સિમ્પલ બંધારણ દોરું તો ઓક્સિજન નાઇટ્રોજન છે, એક ઓક્સિજન છે અને એક ઓક્સિજન છે. બંધ લંબાઈ 114 pm છે આની, બહુ વ્યવસ્થિત આપણે લખશું. બંધ કોણ છે જે આ 105 કોણ, આ બંધ કોણ 105 ડિગ્રી, 186 pm બંધ લંબાઈ થાય વચ્ચેના બંધની, અને ઓલા બે બંધ એ સમતુલ્ય હશે 121 pm અને 130 ડિગ્રી. બંધ કોણ 130 ડિગ્રી અને 121 pm, આ બંધ અને આ બંધ બે. બંધારણની વાત કરીએ તો સમતલીય છે, મતલબ એવો છે કે બધા જ અણુ એક જ સમતલમાં છે, મતલબ એવો છે કે બધા જ અણુઓ એક જ સમતલમાં છે. રેડી? નાઇટ્રોજન સિંગલ બોન્ડ ઓક્સિજન, એની ઉપર 3 પેર, નાઇટ્રોજન ઉપર એક જ ઇલેક્ટ્રોન, અહીંયા એક નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન આવતો હતો, બરાબર. ફરીથી ડબલ બોન્ડ ઓક્સિજન અને એની ઉપર 2 પેર. હવે હું થોડી ચર્ચા કરીશ આના વિશે. કાંઈ નહીં થાય, ડબલ બોન્ડ આ બાજુ શિફ્ટ થઈ જાય અને સિંગલ બોન્ડ અહીંયા આવી જાય, કારણ કે આ અહીંયા લોન પેર થઈ હશે તો આની ઇલેક્ટ્રોન પેર આને મળી જશે. આ બે વિશેષ બંધારણો છે કે જેની અંદર એક ઇલેક્ટ્રોન બચે. જુઓ, એક ઇલેક્ટ્રોન એ અનુચુંબકીય છે. હા, આ એક ઇલેક્ટ્રોન બચતો હોવાના કારણે આમાંથી પણ દ્વિઅણુ સરળતાથી બનશે અને આમાંથી પણ દ્વિઅણુ સરળતાથી બનશે. એ એક ઇલેક્ટ્રોન જે વૈધો સંયોજકતામાં, બરાબર, એના કારણે વિશેષ રીતે વિષમ પરમાણુથી આ જે નાઇટ્રોજન છે કે જેની ઉપર એક જ ઇલેક્ટ્રોન બચ્યો, એના કારણે એ શું કરશે તો કે સરળતાથી બહુલીકરણ કરશે, મતલબ કે N2O4 બનાવી દેશે. કોઈ આપણને એમ પૂછે કે ભાઈ શા માટે NO2 છે એ દ્વિઅણુ બનાવે, તો એનો જવાબ આવો દેવાનો કે NO2 એકી સંયોજકતાના ઇલેક્ટ્રોન ધરાવે. આમાં એકી ઇલેક્ટ્રોન છે, જુઓ. હા, તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે. વિષમ અણુ એટલે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરશે હવે, અને ડાયમેરાઇઝેશન થી બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી એવા N2O4 નું નિર્માણ કરશે. તે જ વસ્તુ આની અંદર આવે. રેડી? આગળ વધીએ. પણ આમાં પરફેક્ટ છે, આમાં એટલું બધું પરફેક્ટ બંધારણ નથી.
કોણીય અણુ છે, નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન કોણીય અણુ છે. બંધ લંબાઈ અને બંધ કોણની ડિટેલ લખીએ તો 134 ડિગ્રી ને 120 pm. બે બંધ 120 pm ના હશે, બંધ 134 ડિગ્રી હશે. 134 ડિગ્રી હશે. ક્લિયર? આગળ વધીએ. ગુજરાત બોર્ડની અંદર પૂછાયું મિત્રો 2 માર્કની અંદર કે ભાઈ N2O3 અને N2O4 નું સંસ્પંદન બંધારણ લુઈસ સ્વરૂપે દર્શાવો. તો ત્યારે તમારે દર્શાવવાનું થાય N2O4, એમાં પાછો નાઇટ્રોજન નાઇટ્રોજન બંધ આવશે. હું ઉપરથી જ લખું હવે N2O4 અને N2O5. N2O4 અને N2O5. આમાં એવું હશે મિત્રો, નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન એક ડબલ બોન્ડ થી એક સિંગલ બોન્ડ થી, બરાબર, એક ડબલ બોન્ડ થી એક સિંગલ બોન્ડ થી. આની આગળ 3 પેર હશે, સિંગલ વાળા આગળ, ડબલ વાળા આગળ 2 પેર હશે. રેડી? નાઇટ્રોજન આગળ હવે લોન પેર નહીં હોય. આનું સંસ્પંદનનું બંધારણ દોરીએ તો બહુ સરળ થાય. આ બંધ ધારો કે અહીંયા શિફ્ટ થશે તો એની લોન પેર આને મળી જશે. મતલબ કે ઉપર ડબલ બોન્ડ બની જશે, નીચે સિંગલ આવી જશે. આની આગળ 2 વધી, હવે ડબલ બનાવી લીધો. નાઇટ્રોજન સિંગલ નાઇટ્રોજન, સિંગલ ઓક્સિજન, ડબલ ઓક્સિજન, સિંગલ ઓક્સિજન. રેડી? સમતલીય છે. પ્રાચલો આપણે લખીએ. આ ખાલી એક નોટેશન છે મિત્રો, બાકી ખરેખરમાં બંધ આવી રીતના હશે. 135 ડિગ્રી, 175 ને 121. 135 ડિગ્રી, આ 175 pm અને આ 121 pm. મતલબ કે આ ચારે ચારે બંધ 121 pm ના હશે. આ 1 2 3 અને 4 આ 175 નો હશે, અને બે બંધ કોણ 135 ના હશે. સમતલીય બંધારણ હશે. નેક્સ્ટ વન છે N2O5. એમાં શું હતું કે આ જ બંધારણ પણ વચ્ચે ઓક્સિજન આવી જાય આવી રીતના. ઓક્સિજન નાઇટ્રોજન નાઇટ્રોજન, એમાં એક અરે ડબલ બોન્ડ થી ઓક્સિજન, એક સિંગલ બોન્ડ થી. ડબલ વાળા આગળ 2 પેર, આની આગળ 3 પેર, અને અહીંયા ફરીથી ઓક્સિજન આગળ 2 પેર આવશે વચ્ચેના. NON બંધ આવશે આમાં. નાઇટ્રોજન આગળ એક સિંગલ બોન્ડ થી ઓક્સિજન કે જેની આગળ 3 પેર હશે, અને એક ડબલ બોન્ડ થી કે જેની આગળ 2 પેર હશે. આ સંસ્પંદન કરશે તો શું કરશે તો કે ઉપરનો બંધ નીચે ટ્રાન્સફર થશે. આ અહીંયા શિફ્ટ થશે તો આને ઇલેક્ટ્રોન આને મળી જશે. મતલબ કે ONN ડબલ બોન્ડ O, અહીંયા 2 પેર રહેશે, અહીંયા સિંગલ એની આગળ 3 પેર રહેશે, અહીંયા O એઝ ઇટ ઇઝ. પ્રાચલો લખશું તો આપણે આવું કરી શકશું કે ભાઈ એક્ઝેક્ટ વચ્ચે એક ઓક્સિજન છે, અહીંયા નાઇટ્રોજન છે, એની હારે એક ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન, એની હારે એક ઓક્સિજન અને એક ઓક્સિજન અહીંયા. આ પણ સમતલીય છે. અણુ સમતલીય છે મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 151 pm આ બંધ હશે. મતલબ કે આ 151, આ 151 NO બંધ. જે બહારના જે છેડાના NO બંધ છે, આ સેતુ બંધ કહેવાય. ઓલા બહારના જે છે એ 119 pm હશે. હા, 119 pm. આ 119 119 119 119. NON બંધ કોણ 112 હશે. આ 112 ડિગ્રી હશે, ને આ 134 હશે. આ પણ એટલો જ થાય 134, બે બાજુ છે. રેડ મિત્રો, તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડનું એક ટેબલ હતું કે જેમાં એના સંસ્પંદનના બંધારણો લુઈસ બંધારણ સ્વરૂપે આપણને આપ્યા હતા. જે આપણે રાસાયણિક બંધનમાં ભણી ગયા કે લુઈસ બંધારણ કેવી રીતના બને. મેં તો અહીંયા ખાલી દોરી દીધા, સંસ્પંદન કરી દીધું, તમારાને યાદ રાખવાનું. હા, બાકી અહીંયા રાસાયણિક બંધન આવી ગયું. તો બે ટેબલ તમારે પ્રિપેર કરવાના મિત્રો. ગુજરાત બોર્ડ માટે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો, બરાબર, કે જેની અંદર મેક્સિમમ ક્વેશ્ચનો આવી શકે બે ટેબલમાંથી. તો વ્યવસ્થિત પ્રિપેર કરજો મિત્રો. એના પછી આપણે આગળ વધીએ. એક અગત્યના સંયોજન વિશે કે જે સંયોજનનું નામ છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ HNO3.
મિત્રો છે નાઇટ્રિક એસિડ, સોરી નાઇટ્રસ એસિડ, એક છે નાઇટ્રિક એસિડ. આવા 3 ઓક્સો એસિડ છે એના. હાઇપોનાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. આના ઉપરાંત પણ છે, એનું આખું ટેબલ લખાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. અત્યારે આપણે એની કઈ જરૂર નથી. પણ એમાંથી સૌથી અગત્યનો જે ઓક્સો એસિડ છે એ કયો છે તો કે HNO3 નાઇટ્રિક એસિડ, જેની બનાવટથી આપણે સ્ટાર્ટ કરીએ. નાઇટ્રિક એસિડ કેવી રીતના બનાવી શકાય તો એની બનાવટની અંદર મિત્રો યાદ રાખજો, પ્રયોગશાળાની અંદર કાચની વક્ર નળીમાં KNO3 અથવા NaNO3, પ્રયોગશાળામાં કાચની વક્ર નળીમાં, વક્ર નળી એટલે ટેસ્ટ ટ્યુબ, બરાબર, કષનળી ટેસ્ટ ટ્યુબ, એની અંદર KNO3 અથવા NaNO3 અને આ તો તમે KNO3 લઈ શકો અથવા NaNO3 બે યુઝ કરી શકાય. અને એની સાથે શું લેવાનું તો કે સાંદ્ર H2SO4 ને ગરમ કરતા નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે. અને સાંદ્ર H2SO4 ને ગરમ કરતા વક્રનળીમાં આ અથવા H2SO4, આ અને H2SO4, કાં તો KNO3 અને H2SO4 કાં તો NaNO3 અને H2SO4 ને ગરમ કરતા નાઇટ્રિક એસિડ બનશે. કે નાઇટ્રિક એસિડની બનાવટ કરવામાં આવે. નાઇટ્રિક એસિડની બનાવટ કરવામાં આવે. ટેક્સ્ટ બુકમાં આપણને NaNO3 થી બતાવ્યું. NaNO3 પ્લસ H2SO4 ટેસ્ટ ટ્યુબમાં લ્યો તમે તો તમને મળશે મિત્રો NaHSO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને HNO3 નાઇટ્રિક એસિડ. રેડી મિત્રો? હા, પ્રયોગશાળામાં કેમ બનાવી શકાય તો કે ટેસ્ટ ટ્યુબમાં KNO3 લ્યો તો થઈ શકે, KHSO4 મળે અને HNO3 મળે, કોઈ પ્રોબ્લેમ નથી, રિએક્શન સેમ થાય. પ્રયોગશાળામાં તમે આ લ્યો અથવા આ લ્યો અને H2SO4 નાખો એટલે તમને HNO3 મળે અને NaHSO4 અથવા KHSO4 એટલે કે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ બાય પ્રોડક્ટ તરીકે મળશે. આગળ વધીએ. આ તો પ્રયોગશાળાની અંદર બનાવી શકાય એની વાત છે. જો મોટા પાયે તેને આપણે ઉત્પાદન કરવું હોય તો એને ઓસ્વાલ્ડ પ્રકમ દ્વારા બનાવવામાં આવે. મોટા પાયે તેનું ઉત્પાદન ઓસ્વાલ્ડ પ્રકમ દ્વારા થાય. ઓસ્વાલ્ડ પ્રકમ દ્વારા એનું ઉત્પાદન થાય. મોટા પાયા ઉપર જો તમારે બનાવવું હોય તો, વ્યાપારિક ધોરણે બનાવવું હોય તો, હા, આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા NH3 ના ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત છે. આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા NH3 ના ઓક્સિડેશન પર આધારિત છે. મતલબ કે પદ્ધતિ કઈ છે આપણને કીધું કે એમાં એમોનિયા હોય એનું વાતાવરણના ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે. એમોનિયા ગેસ છે એનું વાતાવરણના ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે ચોક્કસ પ્રકારના ઉદ્દીપકની હાજરીમાં. પેલેડિયમ રહોનિયમ ગોઝ ઉદ્દીપક, PTRH ગોઝ ઉદ્દીપક, આ ઉદ્દીપકનું નામ છે. પેલેડિયમ રહોડિયમ ગોઝ ઉદ્દીપક 500 કેલ્વિન તાપમાન ને 9 બાર દબાણ, આટલી કન્ડિશન મેન્ટેન કરવામાં આવે. આપણને પ્રોડક્ટ મળશે NO પ્લસ H2O. ફર્સ્ટ NO ગેસ પ્લસ H2O ગેસ, યર 4, યર 5, 4 and 6. અને આ હવામાંથી લીધેલું હોય, આપણે ક્યાંયથી બહારથી મંગાવ્યો નથી, હવામાંથી લીધો ડાયરેક્ટ વાતાવરણીય ઓક્સિજન. અને આ રીતે જે ઉત્પન્ન થયો મિત્રો નાઇટ્રિક ઓક્સાઇડ, કારણ કે નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય. હજી HNO3 નથી બન્યું. એ નાઇટ્રિક ઓક્સાઇડને ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સિડેશન દ્વારા NO2 આપશે. આ જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો મિત્રો ગેસ, એ હવે કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. અને એ શું, કયો ગેસ નવો જનરેટ કરશે? NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ, પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા. આ 2 આવશે અને અહીંયા પણ 2 આવશે. બીજું સ્ટેપ. અને હવે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો મિત્રો એ પાણીમાં દ્રાવ્ય થઈને HNO3 આપશે. આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થયો પાણીમાં દ્રાવ્ય થશે અને HNO3 આપશે. HNO3 આપશે પ્લસ ફરીથી તમને નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસ મળી જશે.
ફરીથી તમને શું મળી જશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. આનું જલીય દ્રાવણ બનશે. જો આની પ્રક્રિયા પૂરી કરું તો અહીંયા 3 આવશે, બરાબર, 1, 2 અને 1. અને ઓસ્વાલ્ડ પ્રકમ કે ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવાય. એમોનિયાની પહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ બને. એ નાઇટ્રોજન મોનોક્સાઇડની ઓક્સિજન સાથે ફરીથી પ્રક્રિયા કરવામાં આવે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરે એટલે HNO3 બને અને ફરીથી તમને નાઇટ્રોજન મોનોક્સાઇડ મળી જાય. મતલબ કે 2 મોલ યુઝ થયા હોય એમાંથી 1 મળી જાય. કમ્પ્લીટ. કયો પ્રકમ હતો આ? ઓસ્વાલ્ડ પ્રકમ. યાદ રાખજો, બહુ પૂછાય છે. આગળ વધીએ. હજી આ પદ્ધતિની અંદર જે આપણને નાઇટ્રિક એસિડ મળ્યો એને શુદ્ધ કરવામાં આવે. આ પદ્ધતિમાં જે આપણને નાઇટ્રિક એસિડ મળ્યો ઓસ્વાલ્ડમાં એને શુદ્ધ કરવામાં આવે. એના માટે કઈ કઈ પદ્ધતિઓ યુઝ કરવામાં આવે ને કેટલો શુદ્ધ કરી શકાય એના વિશે ચર્ચા કરી છે. કે ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન મોનોક્સાઇડનું જે પુનઃચક્રણ છે એ થાય. કારણ કે મેં કીધું કે ભાઈ અહીંયા જે ઉત્પન્ન થયો ફરીથી એને ફરીથી યુઝ કરી લેવામાં આવે અને જલીય HNO3 ને નિસ્યંદન દ્વારા 10 થી આશરે 68% સુધી સાંદ્ર બનાવી શકાય. હવે જે તમને HNO3 મળ્યો હતો જલીય, કારણ કે એમાં પાણી સાથે ભળેલો હતો, તો એને નિસ્યંદન દ્વારા 68% સુધી 68% 10 થી 68% સુધી શુદ્ધ બનાવી શકાય, સાંદ્ર બનાવી શકાય. આટલું સાંદ્ર બનાવી શકાય. આ એનો લેબ ગ્રેડ છે મિત્રો, બરાબર. અને હજી તમે H2SO4 દ્વારા એમાંથી નિર્જલીકરણ કરો તો 98% સુધી સાંદ્રતા ઉત્પન્ન કરી શકાય. આ 68% જેટલો હતો એનું નિર્જલીકરણ તમે H2SO4 થી કરો તો તમને 98% દળથી સાંદ્ર HNO3 મળે. એનાથી વધારે ન મેળવી શકાય. પેલા જે હતું જલીય દ્રાવણ હતું HNO3 નું, એનું તમે નિસ્યંદન કર્યું એટલે પાણી ઉડી ગયું અને તમે 68% સુધી દળથી સાંદ્ર બનાવી શકો. દળથી 68% એનો મતલબ એવો થયો કે 100 ગ્રામ તમે લીધું હોય દ્રાવણ, તેમાં 68 ગ્રામ HNO3 હોય, બાકીનું પાણી હોય. હવે તમે ફરીથી H2SO4 થી નિર્જલીકરણ કરશો, કારણ કે H2SO4 નિર્જલીકરણ કરતા પાણીને ઉડાડી દે, તો તમને 98% સુધી સાંદ્ર HNO3 મળી શકે. રેડી મિત્રો? આગળ વધીએ, ગુણધર્મોની ચર્ચા કરીએ. પુનઃચક્રણ એટલે ખબર પડી ગઈ ને, નાઇટ્રોજન મોનોક્સાઇડ આવ્યો છે અને પાછળ ધકેલી દેવામાં આવે, કારણ કે એક પ્રક્રિયક જ છે. ગુણધર્મો. પેલી વાત તો એ કે નાઇટ્રિક એસિડ છે ને મિત્રો, રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી છે. એના ઠાર બિંદુ આપ્યા, ગલન બિંદુ આપ્યા, સોરી ઉત્કલન બિંદુ આપ્યું. ઠાર બિંદુ છે 231.4 કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ તમને આપ્યું છે મિત્રો 355.6 કેલ્વિન. આ યાદ રાખવાના છે. અને પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ દળથી આશરે 68% જેટલું હોય. પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ આશરે 10 થી 68% HNO3 હોય. પ્રયોગશાળાની કક્ષાનો ને ઇંગ્લિશમાં કહેવાય લેબ ગ્રેડ. લેબ ગ્રેડ નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડની બોટલ હોય મિત્રો પ્રયોગશાળામાં, એની પર 68% વેઇટ બાય વેઇટ એવું લખ્યું હોય, 68% દળથી હોય. હા, તમે H2SO4 બનાવો ને મિત્રો તો એની બોટલ લગભગ 98% દળથી હોય. HNO3 68% હોય દળથી અને લગભગ 35.5% જેટલી કે 36% જેટલી HCl હોય દળથી. આ લેબ ગ્રેડ છે. લેબની અંદર જે બોટલો હોય H2SO4 ની, HNO3 ની, HCl ની, આટલા ટકા દળથી સાંદ્ર હોય. લેબ ગ્રેડ. ક્લિયર? 36.5 પણ અહીંયા હોઈ શકે. 36.5 થી 35.5. રેડી? લેબ ગ્રેડ કક્ષાનો નાઇટ્રિક એસિડ દળથી 88% સાંદ્ર હશે. આ એક વાત યાદ રાખજો. અને વિશિષ્ટ ઘનતા 1.504 છે. HNO3 ની વિશિષ્ટ ઘનતા 1.504, મતલબ કે પાણીથી ભારે છે.
નાઇટ્રિક એસિડની બોટલ ઉપાડી તો વજનદાર લાગે. 1 લિટર તમે પાણી ઉપાડો ને 1 લિટર તમે નાઇટ્રિક એસિડ ઉપાડો તો આ વજનદાર બોટલ લાગે તમને, કારણ કે એની ઘનતા વધારે છે. બરાબર. વાયુ અવસ્થામાં HNO3 બંધારણમાં દર્શાવ્યા મુજબ સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. વાયુ અવસ્થામાં HNO3 સમતલીય બંધારણ તરીકે અસ્તિત્વ ધરાવે, સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. જોજો બાષ્પ અવસ્થામાં જ વાયુ અવસ્થામાં HNO3 સમતલીય છે. કેવી રીતના? તો કે અહીંયા H હશે, પછી O હશે, પછી N હશે, અહીંયા O અને O, HNO3 સમતલીય. બરાબર. આ 96 pm હશે OH બંધ લંબાઈ, આ NO બંધ લંબાઈ 121 pm હશે, આ બંધ કોણ 130 ડિગ્રીનો હશે, યાદ રાખવાનો છે. આ 102 ડિગ્રી હશે અને આ હશે 140.6 pm, 140.6 pm. આસાન છે, 5-10 વખત લખશું એટલે થઈ જાય. રેડી મિત્રો? તો બંધારણ ઉપરથી કીધું કે વાયુ અવસ્થામાં HNO3 સમતલીય છે. નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન ડાયરેક્ટ છે, 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન OH બંધથી જોડાયેલા છે, જેના પ્રાચલો આવી રીતના છે. આગળ વધીએ. જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે. જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે. પ્રબળ એસિડ છે મિત્રો, મિનરલ એસિડ છે, ખનિજ એસિડ, મિનરલ એસિડ. જેમ કે હું HNO3 લઉં અને એનું જલીય દ્રાવણ બનાવું પાણીની અંદર તો મને 2 આયનો મળે, એક H3O+ અને બીજું NO3-. આને હાઇડ્રોનિયમ આયન કહેવાય અને નાઇટ્રેટ આયન કહેવાય. આ પ્રોટોન સરળતાથી આપતો હોવાથી, કારણ કે એને પ્રોટોન આને આપ્યો ત્યારે તો H3O+ બન્યું, એ પ્રબળ એસિડ છે. કારણ કે પ્રોટોન દાન કરે એટલે લુઈસની આર્હેનિયસની સંકલ્પના અનુસાર એસિડ થશે. બરાબર. આગળનો પોઈન્ટ લખીએ. સાંદ્ર નાઇટ્રિક એસિડ મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. યસ. હજી એક એની અંદર લાક્ષણિકતા છે તો ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની મોટા ભાગની ધાતુઓ પર હુમલો કરે. તો ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની જેવી ઉમદા ધાતુ સિવાયની ધાતુઓ પર હુમલો કરે. ધાતુઓ પર હુમલો કરે એટલે મતલબ એવો છે કે ધાતુઓને ઉગાડી નાખે. સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની ઉમદા ધાતુઓ, જે ઉમદા ધાતુઓ છે ગોલ્ડ અને પ્લેટિનમ, એની સિવાયની ધાતુઓ ઉપર હુમલો કરે અને એને દ્રાવ્ય કરી દે પોતાની અંદર. રેડી? હવે જે ઓક્સિડેશન થઈને નિપજો મળશે એનો આધાર એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર રહેલો છે. ઓક્સિડેશનની નિપજોનો આધાર, ઓક્સિડેશનની નિપજોનો આધાર કેટલી વસ્તુ ઉપર રહેલો છે? તો કે એક તો એસિડની સાંદ્રતા ઉપર, તાપમાન, એક તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર રહેલો છે. મતલબ કે નિપજ કઈ બનશે ઓક્સિડેશન, જેનો આધાર એક તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા ઉપર છે, એક તાપમાન ઉપર છે
અને કોનું તમે ઓક્સિડેશન કરો છો એ એના સ્વભાવ ઉપર આધારિત છે. રેડી? જેમ કે કોપર લઉં, એને હું સાંદ્ર HNO3 માં નાખી દઉં, સાંદ્ર, તો મને નિપજ મળશે કોપર નાઇટ્રેટ એક, તો CuNO3 ટ્વાઇસ, આને કહેવાય કોપર નાઇટ્રેટ. નાઇટ્રેટ તો મળવાનો જ છે, બાય પ્રોડક્ટમાં ફરક હોય. અહીંયા જે મળશે એ મને મળશે NO પ્લસ H2O. H2O બધામાં ફાઇનલ પાછું. હું પ્રક્રિયાને પેલા પૂરી કરી દઉં. અહીંયા 3 આવશે, અહીંયા 8 આવશે, બરાબર. આગળ વિચારું તો 3 2 4, 3 2 4. આ અને આ ફિક્સ હોય. પણ જો હું કોપરની પ્રક્રિયા HNO3 સાથે કરું, નહીં HNO3 હું મંદ લઉં મિત્રો, સોરી અહીંયા મંદ હતું, અને હું જો સાંદ્ર લઉં, મંદની જગ્યાએ હું સાંદ્ર HNO3 કરી દઉં, તો મને નિપજ મળશે CuNO3 ટ્વાઇસ H2O અને NO2 હશે. CuNO3 ટ્વાઇસ NO2 પ્લસ H2O હશે. હું આગળ બધી વાત સમજાવી દઉં. 4 યુઝ થયું એનો મતલબ એવો છે કે આ 2 આવશે, ખાલી ના 2 આવશે. જો આ બે પ્રોડક્ટ સેમ રહી, કોપર નાઇટ્રેટ અને H2O. જો તમે મંદ HNO3 ને કોપર સાથે પ્રક્રિયા કરો તો NO મળે, અને તમે સાંદ્ર HNO3 ની કોપર સાથે પ્રક્રિયા કરો તો NO2 મળે. યાદ રાખજો. સાંદ્રમાં તો લગભગ ફાઇનલ જ હશે NO2, મંદમાં બદલાશે. કોપર અને ઝિંકની વાત કરીએ તો આ ફાઇનલ કોપર મંદ સાથે શું આપે? NO, અને કોપર સાંદ્ર HNO છે તે NO2. બાકી નાઇટ્રેટ ને H2O તો બેમાં મળવાના જ છે, મંદમાં અને સાંદ્રમાં. આગળ હું ઝિંકની પ્રક્રિયા કરાવું એટલે તમે સ્પષ્ટ એના વિશે વિચારી શકો. એ વાત આ છે કે સપોઝ કે આ જ વસ્તુ ઝિંક સાથે વિચારું, ઝિંકની પ્રક્રિયા હું મંદ HNO3 સાથે કરું, તો ઝિંક નાઇટ્રેટ તો બનવાનો જ છે, ZnNO3 ટ્વાઇસ, પ્લસ બાય પ્રોડક્ટ તરીકે પાણી મળવાનું જ છે, પણ બાય પ્રોડક્ટ બીજી હશે, N2O હશે. પ્રક્રિયાને પૂરી કરી દઉં તો 4 10 4 5, 4 10 4 5 એ તમારે જોઈ લેવાનું પછી. અને જો ઝિંકની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાથે કરું, બરાબર, તો બે પ્રોડક્ટ તો કમ્પ્લીટ જ રહી, ઝિંક નાઇટ્રેટ અને પાણી. આ ફરીથી મને NO2 મળે. હવે હું પૂરી કરું તો અહીંયા 4 આવશે અને 2 2. મિત્રો એક વાત કન્ફર્મ થઈ ગઈ કે સાંદ્ર HNO3 હોય એટલે કન્વર્ઝન NO2 માં જ થાય. અહીંયા NO2 ને અહીંયા NO2. જો મંદ હોય અને કોપર હોય તો NO, અને મંદ હોય અને ઝિંક હોય તો N2O. આવું યાદ રાખી લેવાનું. બાકી નાઇટ્રેટ બને જ, મેટલનો નાઇટ્રેટ બને જ, પાણી બને જ. સાંદ્ર હોય તો NO2 જ બને બેમાં, મંદ હોય તો કોપરમાં NO અને ઝિંકમાં N2O. ભૂલાય નહીં મિત્રો, ખાસ બહુ પૂછાય આ MCQ ના ફોર્મમાં. કોપરની ને ઝિંકની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. અહીંયા કોપરનું અને ઝિંકનું HNO3 ઓક્સિડેશન કરી નાખ્યું. આગળનો પોઈન્ટ લખીએ મિત્રો. કેટલીક ધાતુઓ જેમ કે ક્રોમિયમ, એલ્યુમિનિયમ, કેટલીક ધાતુઓ જેવી કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે તેની સપાટી પર ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ બની જાય. સાંદ્ર HNO3 માં દ્રાવ્ય થતી નથી કેમ કે તેમની સપાટી પર ઓક્સાઇડનું નિષ્ક્રિય કવચ બની જાય. ઓક્સાઇડનું નિષ્ક્રિય કવચ બની જાય છે. મતલબ કે ધાતુને તમે લઈ આવો HNO3 કોન્ટેક્ટમાં, ત્યાં જ એ ધાતુની સપાટી પર એ જ ધાતુના ઓક્સાઇડનું કવચ બની જાય. ધાતુ પેસિવ બની જાય, મતલબ કે પછી આગળ પ્રક્રિયા થાય ને ઇનરિએક્ટિવ થઈ જાય. કોણ કોણ? ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી. ટીક મારજો. આગળ વધીએ. ધાતુઓ સાથેની પ્રક્રિયા વિચારીએ, આપણે અધાતુનું ઓક્સિડેશન વિચારીએ. સાંદ્ર નાઇટ્રિક એસિડ મિત્રો
અધાતુઓ અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. સાંદ્ર HNO3 અધાતુઓ અને તેમના એટલે કે અધાતુઓના સંયોજનો અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરી શકે છે. મતલબ એવું કે ખાલી ધાતુનું જ નહીં, અધાતુનું કરી શકે ને અધાતુના સંયોજનોનું પણ કરી શકે. જેમ કે આપણને અહીંયા ઉદાહરણ આપ્યા કે આયોડિન આયોડિક એસિડમાં રૂપાંતરિત થાય, કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફર H2SO4 માં, ફોસ્ફરસ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે. જેમ કે આયોડિન, પછી આપ્યો આપણને કાર્બન, પછી સલ્ફર S8, પછી P4 ફોસ્ફરસ. આની કોની સાથે પ્રક્રિયા વિચારેલી છે? HNO3. આ HNO3 બધું યુઝ થયું એ સાંદ્ર જ છે. અહીંયા સાંદ્ર જ વાપરવું પડે અધાતુ સાથે, એટલે અહીંયા કઈ પ્રશ્ન જ નહીં થાય. હવે એનું પરિવર્તન કોની અંદર થાય તો કે આયોડિનનું પરિવર્તન આયોડિક એસિડમાં થાય HiO3. કાર્બનનું પરિવર્તન કાર્બન ડાયોક્સાઇડમાં થાય, સલ્ફરનું H2SO4 માં થાય ઓક્સિડેશન. આનું ઓક્સિડેશન આમાં થયું, આનું ઓક્સિડેશન આમાં થયું, આનું ઓક્સિડેશન આમાં થયું અને આનું ઓક્સિડેશન થાય H3PO4 માં. બરાબર, જેને કહેવામાં આવે ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ. બાય પ્રોડક્ટ સેમ હશે મિત્રો, H2O પ્લસ NO2. બધામાં બાય પ્રોડક્ટ H2O પ્લસ NO2. આસાન છે કારણ કે સાંદ્ર એટલે NO2 જ નીકળે. ખાલી આ યાદ રાખવાનું, આયોડિનમાંથી HiO3, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફરમાંથી H2SO4, ફોસ્ફરસમાંથી ફોસ્ફોરિક એસિડ. બાકી H2O અને NO2 તો હોય. હવે હું ના મોલ લખી નાખું, અહીંયા 10 આવશે, જેથી કરીને અહીંયા 2 10, અહીંયા આવશે 2, આ 10 આવશે અને આ 4. સોરી, યસ કમ્પ્લીટ છે. 2 10 4 એના મોલ થયા. નાઇટ્રોજન ડાયોક્સાઇડ 10 વખત આવશે. આમાં હું 4 લખીશ અહીંયા મોલના આગળ, એ તો તમે પછી કમ્પ્લીટ કરી લે શકશો. અહીંયા 2 અને અહીંયા 4, 2 ટાઈમ્સ H2O અને 4 ટાઈમ્સ NO2. અહીંયા હું મોલને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશ તો અહીંયા 48 આવશે, 48 48. ક્લિયર? આગળ H2SO4 8, આ 48 NO2 અને H2O મિત્રો આવશે 16 ટાઈમ. આ તમારે યાદ રાખવાના. અહીંયા હું બેલેન્સ કરીશ 20 થી, તો આગળ આવશે 4, H2O આવશે 4 ટાઈમ અને લો 20 ટાઈમ. એ તમારે તમારી રીતે કોડિંગ કરીને યાદ રાખી લેવાના. અહીંયા સાંદ્ર જ વપરાનું એટલે દરેકમાં NO2 જ નીકળશે. અહીંયા NO કે N2O નો ક્વેશ્ચન નહીં આવે. રેડી મિત્રો, આગળ વધીએ. કથાઈ વીટી કસોટી, વલય કસોટી. અને રિંગ ટેસ્ટ એ કહેવાય, વીટી કસોટી એ કહેવાય. વીટી કસોટી ગયો, રિંગ ટેસ્ટ ગયો કે કથાઈ વલય કસોટી ગયો, બધું છે. આ ક્યાં યુઝ થાય તો કે પ્રયોગશાળામાં અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં યુઝ થાય. આ અકાર્બનિક પદાર્થની ગુણાત્મક પૃથ્થકરણ કસોટીમાં વપરાય. ગુણાત્મક, માત્રાત્મક કસોટી નહીં, માપવા માટેની, ગુણ ચેક કરવા માટે છે કે નહીં. એમાં ખાસ કરીને એનો ઉપયોગ નાઇટ્રેટ આયનની ઓળખ માટે થાય. નાઇટ્રેટ આયનની પરખ કે ઓળખ માટે થાય. નાઇટ્રેટ એટલે NO3-1. કોઈ અકાર્બનિકમાં NO3-1, કોઈ અકાર્બનિક પદાર્થમાં NO3-1 એટલે કે નાઇટ્રેટ આયન છે કે નહીં, એની ચેક કરવા માટેની કસોટી એટલે વીટી કસોટી, વલય કસોટી, રિંગ કસોટી. હવે એમાં શું હશે તો કે આ કસોટી છે એનો આધાર કોની ઉપર છે તો કે આ કસોટીનો આધાર
નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe+2 ની ક્ષમતા પર આધારિત છે. નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તન કે રિડક્શન કરવાની Fe+2 ની ક્ષમતા પર આધારિત છે આ ટેસ્ટ. કેમ થાય હું હમણાં કહીશ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જશે. કે જેમાં Fe+2 સાથે પ્રક્રિયા કરીને કથાઈ સંકીર્ણ બને છે. અહીંયા જે નાઇટ્રિક ઓક્સાઇડ મળ્યો એ Fe+2 સાથે પ્રક્રિયા કરી સંકીર્ણ બનાવે છે. આ ખૂબ અગત્યની આઈએમપી ટેસ્ટ છે મિત્રો. આ મેં શું લખ્યું બધું હમણાં ખબર પડી જશે. સમજીએ કસોટી કેમ થાય. એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી એને પકડી લેવામાં આવે, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર કહેવાય એને. આ ટેસ્ટ ટ્યુબની અંદર પેલા નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું હોય, નાઇટ્રેટ આયનનું જલીય દ્રાવણ. નાઇટ્રેટ એટલે NO3-1 એનું જલીય દ્રાવણ ઓલરેડી ભરેલું હોય. એની અંદર મિત્રો મંદ ફેરસ સલ્ફેટનું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરવામાં આવે. આમાં મંદ FeSO4 નું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરવામાં આવે. અને ફેરસ સલ્ફેટ કહેવાય FeSO4 ને. એટલે એ ટેસ્ટ ટ્યુબની અંદર Fe2+ આયન આપશે. અને ઓલરેડી ટેસ્ટ ટ્યુબની અંદર પાણી તો છે જ, મતલબ કે H+ તો હોવાનો જ છે, અથવા તો ન હોય તો હજી આપણે એમાં ઉમેરશું. હવે ટેસ્ટ ટ્યુબને ત્રાસી રાખેલી એટલા માટે કે અહીંયા ટેસ્ટ ટ્યુબની દિવાલ મારફતે એની અંદર હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે, 2-3 ડ્રોપ સાંદ્ર H2SO4. ડાયરેક્ટ H2SO4 આમાં ન પડવું જોઈએ. પેલા નાઇટ્રેટ આયનનું જલીય દ્રાવણ હતું એમાં થોડોક FeSO4 તમે નાખ્યો મંદ. હવે આ જે દ્રાવણ મળ્યું એમાં ડાયરેક્ટ H2SO4 ન હોવો જોઈએ. ટેસ્ટ ટ્યુબની દિવાલ મારફતે 2 થી 3 ડ્રોપ H2SO4 નાખવાના કે જે H+ પ્રોવાઈડ કરે. શું પ્રોવાઈડ કરે? H+. એ બનાવશે NO, Fe+3 અને H2O. NO, Fe+3 અને H2O. પ્રક્રિયાને પૂરી કરી દઉં તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 4 અને 3, 2. મતલબ એવો થયો પહેલા તમે નાઇટ્રેટ આયન લીધો, વોટ એવર એવું એક સંયોજન લીધું કે જેમાં નાઇટ્રેટ આયન હોય, NO3-1 હોય, HNO3 માં છે, એનું જલીય દ્રાવણ લીધું, પછી એમાં તમે થોડોક મંદ ફેરસ સલ્ફેટ નાખ્યો તાજો બનાવેલો, પછી એમાં ટેસ્ટ ટ્યુબની દિવાલ મારફતે H2SO4 નાખ્યો, ડાયરેક્ટ અહીંયા નહીં. એટલે પેલા નાઇટ્રિક ઓક્સાઇડ બની ગયો, Fe+3 બની ગયો અને H2O બની ગયો. હવે શું થયું તો કે હવે જે એમાં NO બન્યો, નાઇટ્રિક ઓક્સાઇડ એ FeH2O6 સાથે જોડાય, કારણ કે FeH2O તો છે જ. અહીં આ દરમિયાન શું થઈ ગયું હોય તો કે FeH2O સાથે એક આવો સંકીર્ણ બનાવી દીધો, FeH2O6 એની સાથે NO જોડાય અને આપશે FeH2O5 ટાઈમ્સ FeH2O5 ટાઈમ્સ NO, FeH2O5 ટાઈમ્સ NO2+. આવું એક સંકીર્ણ બનશે કે જે સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય હશે અને મુક્ત થશે H2O. આ કથાઈ રંગ આપશે, બરાબર. અને જો આપણે એ સંયોજનનું નામ વિચારીએ, હા અહીંયા જો જુઓ અહીંયા પાણીની ઓક્સિડેશન અવસ્થા 0 હોય, અહીંયા નાઇટ્રોજન મોનોક્સાઇડ જે છે આ એક લિગેન્ડ્સ તરીકે, એટલે આટલા ભાગની આખાની ઓક્સિડેશન અવસ્થા +1 થાય, એટલે Fe ની ઓક્સિડેશન અવસ્થા થશે મિત્રો +1. ક્લિયર? +1. આગળ વધીએ. હવે જો આને IUPAC નામ લખવામાં આવે જેના કારણે કથાઈ રંગ મળે એ સંકીર્ણ છે FeH2 NO2+.
આનું IUPAC નામ થાય પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન, પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1 આયન, આયર્ન 1 આયન. આ લોખંડ માટે હે, 1 એની ઓક્સિડેશન સ્ટેટ છે ને આયન. ક્લિયર? એક વાત યાદ રાખજો. કોઈ હવે એમ પૂછે કે આ વીટી કસોટીમાં મળતો રંગ કોના આભારી છે, તો કથ્થાઈ રંગ આને આભારી છે, જેને પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1 આયન કહેવાય. ઘણી બધી ટેક્સ્ટ બુકમાં આવું બતાવ્યું છે. અહીંયા 3+ લઈને બતાવ્યું. આમ આ રિએક્શન આમ બતાવે, FeH2O6 3+, રિએક્શન આવી બતાવે FeH2O5NO, પછી અહીંયા 3+ અને H2O. તો આ +1 આ 0 તો આ +2 થાય. તો પછી અહીંયા નામ બદલીને આયન 2 આયન થાય. પણ આપણે એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક આ જ સંખ્યાને યાદ રાખશું, +2 વાળો. પણ આવું ક્યાંય ટેક્સ્ટ બુકમાં જુઓ તો મૂંઝાતા નહીં, અમુકની અંદર આવી એક્સપ્લેનેશન આપેલી હોય. બટ વી કેન કન્સિડર ધીસ પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1 આયન. ઇન શોર્ટ આવી રીતના એક આયન આપશે. રેડી? જે કથાઈ રંગ માટે જવાબદાર છે અને વીટી કસોટી કહેવાય. જો નાઇટ્રેટ હોય, NO3-1 હોય, તો તમને અહીંયા હાઈ ક્લાસ એવી ચળકતી રિંગ મળે, વીટી મળે, બે સ્તરને અલગ કરતી. બે સ્તર જે હોય બરાબર એને અલગ કરતી કસનળીની ટેસ્ટ ટ્યુબ સાથે એવી તમને હાઈ ક્લાસ રિંગ મળે. એક થોડુંક સ્તર અહીં ઉપર રહી જાય, થોડુંક બ્રાઉન, અને ચળકતી બ્રાઉન રિંગ મળે વીટી જેવી. આના કારણે હોય વીટી, આના કારણે. બરાબર? તો એક આ વાત યાદ રાખજો. અને વીટી કસોટી કહેવાય, જે નાઇટ્રેટ આયનની પરખ માટે વપરાય. જો NO3-1 હોય તો આ કસોટી મળે. કેવી રીતના કરવામાં આવે તો કે નાઇટ્રેટ આયનનું જલીય દ્રાવણ લઈ એમાં FeSO4 નાખવાનું બંધ તાજું બનાવેલું, એમાં સાંદ્ર H2SO4 દિવાલ મારફતે નાખવાનું. જો હોય NO3-1 તો તમને પ્રક્રિયાના અંતે કથાઈ રંગની વીટી આવી મળે વચ્ચે ચળકતી, અને આના કારણે હોય. કેમિકલ રિએક્શનની અંદર આવી થઈ હોય. હજી થોડીક વાત હું લખાવું વધારાની, પછી આપણે ઉપયોગ તરફ આગળ વધીએ. મિત્રો, HNO3 નો ઉપયોગ એક્વારિજિયા બનાવવામાં થાય. શું બનાવવા? એક્વારિજિયા. એક્વારિજિયા એટલે શું? તો કે એક્વારિજિયા એટલે જે HCl સાંદ્ર લેવાનું હોય અને HNO3 એ પણ સાંદ્ર લેવાનું હોય. જે HCl અને HNO3 નું 3:1 મિશ્રણ છે. બહુ પૂછાય. મતલબ કે 3 ભાગ HCl સાંદ્ર અને 1 ભાગ HNO3 સાંદ્ર લઈ અને એને મિક્સ કરો તો આ મિક્સચરને એક્વારિજિયા કહેવાય. શું કહેવાય? એક્વારિજિયા. જેમાં દરેક ધાતુ દ્રાવ્ય થાય. આ એક્વારિજિયા છે એમાં દરેક ધાતુ દ્રાવ્ય થાય. એક્વારિજિયામાં દરેક ધાતુ દ્રાવ્ય થઈ જાય. અને એમાં એક્વારિજિયા બને ત્યારે શું હોય તો કે HNO3 + 3HCl એ તમને આપે 2H2O + NaCl. નાઇટ્રોજનનો એક ઓક્સિજન સાથેનો ક્લોરાઇડ જનરેટ થાય અને એ નવજાત ક્લોરીન આપે. આ મોટા ભાગે યુઝ થાય. આ સક્રિય પ્રક્રિયા પર. આ એક્વારિજિયા છે એની મદદથી તમે પ્રયોગશાળાના વાસણો સાફ કરી શકો, જ્યારે આ જવાબદાર હોય એની અંદર નાઇટ્રોસાઇલ ક્લોરાઇડ. ક્લિયર? જેમ કે એની અંદર ગોલ્ડ પણ દ્રાવ્ય થાય, એની અંદર પ્લેટિનમ પણ દ્રાવ્ય થાય. બરાબર? 3 પાર્ટ ઓફ Cl પ્લસ થોડુંક તમે HCl નાખો, 4 પાર્ટ ઓફ Cl. આ Cl એટલે આ એક્વારિજિયામાં જે ઉત્પન્ન થયું ને નવજાત ક્લોરીન, એ 3 વખત હોય અથવા તો 4 વખત હોય, ત્યારે ગોલ્ડને અને પ્લેટિનમને સોલ્યુબલ કરી દઈએ HAuCl4 ફોર્મમાં. આ HAuCl4 સ્વરૂપે દ્રાવ્ય થશે. આ એક એસિડ છે જેનું નામ છે મિત્રો ઓરોક્લોરિક એસિડ. ઓરોક્લોરિક
ક્લોરિક એસિડ. અહીંયા જે મળશે એ આ હશે H2PtCl6, H2PtCl6, જેનું નામ થાય ક્લોરોપ્લેટિનિક એસિડ. ક્લોરોપ્લેટિનિક એસિડ એટલે કે ધાતુને દ્રાવ્ય કરવા માટે આ નવજાત ક્લોરીન જવાબદાર છે, પણ એકવાર જે છે પ્રયોગશાળાના વાસણો સાફ કરવા વપરાય ત્યારે આ યુઝફુલ હોય. રેડી મિત્રો? તો એકવારીજ્ય વિશે થોડીક વાત કરી. એકવારીજ્ય એટલે કોનું મિશ્રણ? HCl અને HNO3 નું, જેમાં 3 ભાગ HCl હોય સાંદ્ર, 1 ભાગ HNO3 હોય. એ મિશ્ર થાય આ 3 એટલે આટલા ઘટકો ઉત્પન્ન થાય. એક નવજાત ક્લોરીન મળે, નવજાત ક્લોરીન, અને એક NaCl મળે, નાઇટ્રોસાઇલ ક્લોરાઇડ. એમાં નવજાત ક્લોરીન છે એ બધી મેટલને સોલ્યુબલ કરી દે, જેમ કે ગોલ્ડ અને પ્લેટિનમ નહોતા થતા ઊંડા, એ થઈ જાય ગોલ્ડ ઓરોક્લોરિક એસિડના ફોર્મમાં HAuCl4, અને પ્લેટિનમ ક્લોરોપ્લેટિનિક ફોર્મમાં એટલે કે H2PtCl6 ના ફોર્મમાં સોલ્યુબલ થાય. હવે આપણે ઉપયોગો વિશે વાત કરીએ. નાઇટ્રિક એસિડના ઉપયોગો શું? તો મિત્રો પહેલો જ ઉપયોગ નાઇટ્રિક એસિડનો અને મુખ્ય ઉપયોગ ખાતરો માટે એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટકો. પહેલા તેનો મુખ્ય ઉપયોગ ખાતરો માટે ના એમોનિયમ નાઇટ્રેટની બનાવટમાં. બરાબર. બીજો ઉપયોગ એનો વિસ્ફોટકો તથા પાયરોટેકનિક્સમાં. પાયરોટેકનિક્સનો મતલબ થાય જેની મદદથી તમે વિસ્ફોટકો કરી શકો. આવો બરાબર. એમોનિયમ નાઇટ્રેટનો પણ ઉપયોગ વિસ્ફોટક તરીકે થાય, અને અન્ય નાઇટ્રેટ સંયોજનના ઉત્પાદનમાં. અન્ય નાઇટ્રેટ સંયોજનોના ઉત્પાદનમાં એનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. આ બધા કાર્બનિક સંયોજનો છે. નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને TNT કહેવાય શોર્ટ ફોર્મમાં. આ પણ વિસ્ફોટક છે. બરાબર. અને અન્ય કાર્બનિક સંયોજનોની બનાવટમાં એનો ઉપયોગ કરી શકાય. તેના અન્ય ઉપયોગોની અંદર આપણે વિચારીએ તો સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં. અન્ય મુખ્ય ઉપયોગો સ્ટેનલેસ સ્ટીલના, કયા સ્ટીલના? સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, મતલબ કે એસિડ ઉપચાર. આ નામ યાદ રાખવાના ખાલી. ધાતુઓના નિક્ષારણમાં. એટલે કે કાટ લાગી ગયો હોય ત્યારે એને સાફ કરવામાં. અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે. રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે. સાવા એના ઉપયોગો. તો આ વાત યાદ રાખજો મિત્રો. આપણે અત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ પૂરા કર્યા અને નાઇટ્રોજનનો એક અગત્યનો ઓક્સો એસિડ નાઇટ્રિક એસિડ વિશે વાત કરી. લખીને પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. ચેપ્ટરની અંદર કાંઈ નથી, ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.